એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી સર્ટિફિકેટ વગર સામાન વેચવામાં આવતા BISએ દેશભરમાં કાર્યવાહી કરી। એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસ પર રેડ કરી ISI માર્કા વગરના નકલી પ્રોડક્ટ જપ્ત કરવામાં આવ્યા છે। BSI અમદાવાદના અધિકારીઓએ પણ મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડી અંદાજિત 55 લાખની કિંમતના 5834 બિન પ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા। બાવળાના રાજોડા ગામેથી BISની ટીમે ISI માર્કા વગરની વસ્તુઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે। દરોડા દરમિયાન ઘરેલું ઉપયોગમાં લેવામાં આવતા 563 ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે વપરાતા 3536 એલ્યુમિનિયમ ફોઇલ, 779 ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્યુમ ફ્લાસ્ક, 152 પ્લાસ્ટિક ફીડિંગ બોટલ, 613 ઇલેક્ટ્રિક રમકડા અને 191 નોન ઇલેક્ટ્રિક રમકડાનો જથ્થો જપ્ત કર્યો। અમદાવાદના નરોડામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો। શિવશંભુ ડેરી પ્રોડક્ટની ક્રીમ બનાવતી ફેક્ટરીમાં રેડ કરી ઘીનો જથ્થો જપ્ત કરાયો। પોલીસે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ફેક્ટરીમાંથી 1240 કિલો ક્રીમનો જથ્થો જપ્ત કર્યો। મિલ્ક પાવડર પામોલિનમાંથી રિફાઇન્ડ ક્રીમ બનાવી અને બજારમાં વેચવામાં આવતું હતું। એટલું જ નહીં, ભેળસેળયુક્ત ક્રીમમાંથી ઘી અને માખણ બનાવી બજારમાં વેચવામાં આવતું। આ રિફાઇન્ડ ક્રીમનો ઉપયોગ પિઝા, સેન્ડવિચ, મસ્કાબન સહિતના ખાદ્ય પદાર્થોમાં થતો હતો। આરોગ્ય વિભાગની ટીમે કારખાનામાંથી જરૂરી સેમ્પલ એકત્ર કરી પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા।